નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જવેલર્સ એસોસિએશનના વેપારીઓ સાથે બેઠક મળી, જેમાં દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો અટકાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી દિવાળીના તહેવારોમાં સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો બનતા હોય છે, જેમાં તસ્કર ટોળકી જવેલર્સ અને જ્વેલરીની શોપને ટાર્ગેટ કરતી હોય છે। ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓને અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતામાં જવેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં જવેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પીઆઈ પીજી ચાવડાએ સૂચન કર્યું હતું। આ સાથે જ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ અન્ય વેપારીઓને પણ તહેવારોમાં ખાસ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી હતી। કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। એની પણ સિક્વાઇઝ નોકરી છે ટીઆરબી ની પણ સિક્વાઇઝ મેં તમે શું અમારી પાસે માંગો છો? હું તો એક માંગુ છું કે તમે સીસીટીવી નું પહેલા તો ઇન્સ્ટોલ કરી લો। બીજું છે તો આપણે દર વખતે બનશે કે બે પૈસા પડી ગયા તમારા હાથે, તો તમે એવા મારી વિચારે પેમ્પલેટ भी लगाओ बाहर, અમે વેચવાના છે। હું તો આજે છપાવવા क्या है कि मैं थोड़ा सा दिन में કોઈ તમારે વ્યક્તિ આવે તમને શંકાસ્પદ લાગે તાત્કાલિક પોલીસને જાણ કરો। તમારી પાસે નંબર ના હોય તો બધા નંબર મળી જશે। હા, પોલીસ સ્ટેશનના તમામ સરકારી નંબર બધું हो जाता है। एक प्रश्न છે, તો એ કોમ્પ્લેક્સમાં તો પાર્કિંગ છે। આપણે સમજીએ છીએ કે લારીવાળાને ખોટો ધંધો શું કામ ખરાબ કરો, પણ એ લોકો જ તકલીફ ઊભી બધા તકલીફ ઊભી કરે છે। લાવે રેડી જોને પહેલા વોચ રાખી કે પહેલા જોઈએ શું કરે, 1-2 કલાક માણસો મૂકી દે, 2 કલાક એ લોકો બેસી જ રહી ગઈ ત્યાં બહાર, પછી એને ટાર્ગેટ નહીં મળે। સો એક સિટીઝનમાં આપણી જોડે રેલવે સ્ટેશન નજીક જ છે, એટલે તરત જ રેલવે બેસી ગયા હોય ગાડી તો આપણી હમણાં લગભગ 15-20 દિવસ પહેલા અમે 3 લેડીઝ લાવ્યા હતા। नमस्कार, मैं फारूक हुसैन, ब्रांच मैनेजर ओएनजीसी अंकलेश्वर ब्रांच। अंकलेश्वर में आज पुलिस थाना ए डिवीजन में मीटिंग किया गया। पुलिस अधीक्षक चावड़ा जी के थ्रू इसमें सारे बैंक अधिकारी और सोनी ग्रुप के अधिकारी सब आए थे। इसमें पुलिस द्वारा ये जानकारी दिया गया है कि आने वाले दिवाली के कुछ दिनों में सेफ्टी पर्पस रखा जाए, सीसीटीवी एक्टिव रखा जाए, आने जाने ट्रैफिक की व्यवस्था और सब पे कड़ी सुरक्षा रखी जाए ताकि कोई हादसा ना बने, है ना, सिक्योरिटी पर्पस से। और उन्होंने आश्वासन भी दिया गया है कि तुरंत जीआरडी के जवान भी तैनात कर रहे हैं और सभी जगह पर, छोटी छोटी जगह पर। नमस्कार।